તો સ્વાગત છે મિત્રો તમારું અમારા ફર્સ્ટ એક્સપેરિમેન્ટ વિડીયોમાં, જે ચેનલનું નામ છે ક્રેઝી એક્સપેરિમેન્ટ. તો આપણે આજે એક્સપેરિમેન્ટ એ છે કે આપણે બાળકોને રમવા માટે કાર્ડબોર્ડનો કેમેરો કેમ બનાવવો જોઈએ. તો પહેલાંથી ચેનલમાં નવા હોય એ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. ક્રેઝી એક્સપેરિમેન્ટને બધા જ નવા આવે છે મને એવું લાગે છે, કારણ કે આપણે ચેનલ બનાવીને આજે 2 દિવસ થયા છે અને વિડીયો 4 દિવસ અપલોડ થશે. તો આપણે જોઈએ કે બાળકોને રમવા માટે કેમેરો કેમ બનાવે. હવે યુટ્યુબમાં ઘણા વિડીયો જોઈએ છે તો બાળકો માટે કેમેરા બનાવે જે કાર્ડબોર્ડના હોય તો ચાલે નહીં રિયલમાં, પણ અંદર લાઇટ ફિટ કરી દે એટલે ચાલતા હોય. અને તમે મને જોયું છે માનવ વ્લોગ્સ 02માં, જે મારી ખુદની ચેનલ છે, ડિસ્ક્રિપ્શનમાં આવતી જલ્દી થઈને સબસ્ક્રાઈબ કરી દો. ચાલો આજે આપણે જોઈએ કે તે જે આપણે કેમેરા બનાવતા ઓર્ડર કરવા હોય તો એટલા ને એટલા પૈસા પે કરો. તમારે મિત્રો કાંઈ પૈસા પે કરતા નથી. મારે તમને હું ખુદ કેમેરો બનાવીને બતાવીશ એટલે તમારે કોઈ એવા કેમેરા ઓર્ડર કરતા નહીં, તમે ઘરે પણ કેમેરા બનાવી શકો છો. તો કેમેરા બનાવવા માટે જોઈશે પહેલાં આપણે કાર્ડબોર્ડનું બોક્સ, જે ગમે તે હાલે. મેં તો આ ગૌશાળા સાબુ લીધું છે, આપણે ગમે એ હાલે. પછી કાતર, મારે આગળ વસ્તુ નથી પડે, હું તમને કહે શું શું લેવાનું હોય તો પહેલાં કારણે કહી દઉં શું શું લેવાનું. એક કાર્ડબોર્ડનું બોક્સ, કાતર અને ગુંદર અથવા ફેવિક્વિક ગમે ચાલે, ગુંદર ફેવિક્વિક અથવા ગમે એ. પછી નાનકડી અમથી સ્વિચ, એક સેલ, છેલ્લે બેટરી આવી છે, એક સેલ એક અથવા બેટરી, એક નાનકડી અમથી લાઇટ અને એક 5 રૂપિયાનું વાયર લઈ લેજો. આપણે નોર્મલ ઘરમાં આવી છે લાલ બ્લેક, લાલ ને કાળો વાયર લેવાની. અને પછી એક પટ્ટી લઈ લેજો એટલે વાંધો ન આવે. ચાલો આપણે ડાયરેક્ટ ફટાફટ વિડીયો સ્ટાર્ટિંગ કરીએ અને આપણે જોઈએ કે આ કાર્ડબોર્ડનો કેમેરો કેવું બને. ચાલો વિડીયોનું સ્ટાર્ટિંગ કરીએ. તો સૌથી પહેલાં આપણે એક કાર્ડબોર્ડનું બોક્સ લેવાનું, જેને બધી સાઈડથી કાપી નાખવાનું, આખામાં ખુલ્લું કરી દેવાનું. મેં તો ખુલ્લું કરી નાખ્યું છે. તો પછી આને આપણે એક સાઈડથી કાપવાનું, ગમે એક સાઈડથી. હું કોઈ કાપું છું, જોઈ શકું છું. એક કાપીને આવી રીતે ખોલી લેવાનું. પછી મેન વસ્તુ આવે કે આ વચ્ચેનું હોય એ વચ્ચેનું છોકરાનું. તો બધાને તમે એક કરીને અલગ પાડી લેવાના. આ મિત્રો પાણી જો જોરાય ને પાણી આવતું જવા દે, ટાંકો દેખાવાના, ટાંકો પાણી નીકળે. સૌથી પહેલાં બધા તમે અલગ અલગ ટુકડા કરી લેવાના, કેટલાથી દેખાય બધાને. જેમ કે હું કટ કરી પડ્યું છે તો કટ કરી લેવાનું. હું મિત્રો તો આવી રીતે નોર્મલી ટુકડા કરી લેવાના. પછી આપણી મેન આવી કેમેરો કેવી રીતે બનાવો. એ કેમેરો બનાવવા માટે આપણે સૌથી પહેલાં જે તૂટેલા ભાગ હોય, તૂટેલા ભાગ એને કાઢી નાખવાના, મતલબ હટાવી નાખવાના. આપણે હટાવી દઈએ ભાગ, તૂટેલો છે ભાગ. મારે કાપનું જીંકે તમારી મોટી કાતર હોય તો મોટી કાતર હટાવી શકો. મતલબ બોક્સ કાપવાની જરૂર છે. તો ચાલો થોડુંક બોક્સ કાપી નાખીએ. જુઓ મિત્રો હટી ગયું. આ તૂટેલું છે આપણે તમારે ડસ્ટબિનમાં નાખો. ડસ્ટબિનમાં વધારે પૂરતું કચરો ડસ્ટબિનમાં રાખે મિત્રો. ચાલો આને હવે થોડુંક આપણે કટ કરીએ. અને મિત્રો ધ્યાનથી કટ કરવું પડે, લાઈનમાં કટ કરવું પડે, નકર તો બગડી જાય ને. 1 ઇંચનો પણ ફરકમાં આવવું જોઈએ. મિત્રો કપાઈ જાય, કપાઈ જાય. હા, સક્સેસફુલ કપાઈ ગયું. પછી હવે આલી સાઈડમાં આપણે બરાબર હોય એક દાંત આવે અહીંથી, જે આપણે આ કાર્ડબોર્ડ કાપ્યું હોય એનું દાંત આવે તો એનું પર થોડુંક કાપવું પડે. એનું પર થોડુંક આપણે કાપી લઈએ. થોડુંક આપણે છે ને વિડીયો લાંબો થઈ જાય. વિડીયો સમથિંગ 4 મિનિટ બની ગઈ છે. સમથિંગ બાકી તો 4 મિનિટ સમથિંગ 4 મિનિટ વિડીયો બની ગયો છે. પછી એટલું કાપી લેવાય. હવે આનું કાપીને કટકા કરી લો. પછી વિડીયો બહુ લાંબો થઈ જશે, 25 મિનિટ
સ્ટોપ કરીને આ અડધું વસ્તુ કાપી લો છે કાપવાની છે પ્રમાણે. ચાલો વિડીયો સ્ટોપ કરી દઉં, પછી તમને બોલું. અને આ આપણે કાર્ડબોર્ડને કેમ પછી કાપવાનું એ તમારે ફાસ્ટ ફોરવર્ડમાં જવું હોય નીચે કોમેન્ટ કરી દેજો. તો ચાલો આપણે ડાયરેક્ટ આને જોઈએ અને કાર્ડબોર્ડને કેમ કાપી લો. તો વિડીયોને હું મિત્રો સ્ટોપ કરી દઉં છું, ફોન નીચે પડી ગયો. તો ફાઇનલી મિત્રો આપણે આ 2 કાર્ડબોર્ડ કાપી લીધા છે. આ 2 કાર્ડબોર્ડ કાપી લેવાના છે. પછી આપણે આનો કેમેરો બનાવવાનું શીખીએ. પહેલાં આનો કેમેરો બનાવવાનો છે આપણે વચ્ચેથી કાપવાના હતા, બાપના જ કાપવાના. અલગ અલગ કાપવાને એમ કાર્ડબોર્ડ કાપી લેવાનું. કાપી લેવાનું. અલગ અલગ કટકા લઈ લેવાના. પછી મેન વાત આવે કે આને છોડવું તો તમારા આગળ ઘરમાં નોર્મલી ગુંદર અથવા ફેવિક્વિક હોય તો એના કારણે આપણે આને જોડી લઈએ. એના કારણે જોડી લેવાનું. આ બેન રાખવાનો ઉપર આમ રાખી દેવાના. બેનને બંનેને ઉપર રાખી દેવાના. એમાં થોડી મિત્રો ભૂલ થઈ ગઈ. થોડુંક 1-2 અલગ થતા કપાય, અલગ થઈને 2 આ માપ ના કરવા પડશે. તો કાપી લેવાનું. થોડી ભૂલ થઈ તો આજે કાપી લેવાનું. આપણે આવી બધી પાછું આપણે એ સાઈડ કાપવાનું. હવે ચારેય માપના થઈ ગયા. તો આપણે હવે આને બરાબર આ રૂફ આપણે અંદર રાખી દેવાનું. પછી આપણે જોડી લેવાના. એક જોડી લે, નીચેના જોડી લેવાનું. નીચેનો પૂલ આવી જાય, નીચેનો અહીંયા આમ આવી જાય, પછી આમ આવી જાય. હા વિડીયો છે તો ભાઈ આ આમ આવી જાય અને આ આમ આવી જાય. પછી આ બધું જોડ્યામાંથી મેન વાત આવે કે આને સ્વિચ પેલા ગોઠવવું. સ્વિચ ગોઠવવા માટે આપણે અંદરનું કટિંગ કરવું પડે. અંદર કાઢીને અંદર આ બધું જાય આવડું જે આપણે પેલી અડધું અહીંથી કાપી નાખીએ. આ તમે કાપડ નાખી દેવાનું નહીં. આનું આપણે બનાવવાનું સ્ટેન્ડ રાખવા માટે આપણે એક નાનકડી આમથી કાંઈ શું કહેવાય એને બનાવવાની. આપણે તો પ્લાસ્ટિકની તમારે ત્યાં મળતી હોય છે, પ્લાસ્ટિકની આવડી આપણે લઈ લેવાની. પછી એમાં ફમે ગોઠવી દેવાનું. પછી એને પ્લાસ્ટિકની પણ આવડી આવે તો આપણે હાથથી સ્ટેન્ડ બનાવી લઈ, થોડુંક કાપી લઈ. તો આને પછી આમાં છે ને હવે થોડું કાપી લેવાનું. એટલું કાપી લેવાનું. થોડુંક કાપીને કટ કાપી દેવાનું. આવા બધા સાઈડના 4 સાઈડના કાપી લેવાના. ચમચી જેમ આવા 4 સાઈડના આવા ગોઠવી દેવાના. રાખી દીધું. પછી આની ઉપરના ભાગનો અને નીચેના ભાગનો તમારે એ કાપી લેવાનો. ઉપરના ભાગનો આડા ભાગનો જે આપણે કાપી તે ખરાબ કાપવાનો. આપણે કાપી લેવાના. પછી ગોળ કાંઈ આપણે તમારા ચોપડા હોય તો એમાંથી છે ને ડ્રોઈંગ બુક પરથી આપણે પતું કાપીને આમાં બ્લેક કલર મારી દેવાનો. કેમેરામાં બ્લેક કલર મારી દેવાનો. બ્લેકમાં બ્લેક અને વ્હાઇટ મારી દેવાનો. વ્હાઇટ આમાં બ્લેક મારી. પછી ડ્રોઈંગ બુકનું પેજ આમાં ચોંટાડી દેવાનું. ચોંટી જાય પછી આપણે આમાં હે ને કેમેરા જેવું બનાવી નાખવાનું. નિશાન કેમેરો બનાવી નાખવાનો થોડું ચીમકો. પછી આ ઓલી લાલ લાઇટ આવી બનાવી નાખવાની.
આ કેમેરો બનાવવાનું ને આપણે ઓલી લાઇટ આવે ને લાઇટ આવે બધું કાઢવાનું લાઇટને બટન બધું આવી આપણે જે ચીંકી ઓળું છેદ કરી લઈએ ચીંકું આમ તો છેદ કરી લઈએ બરાબર જ કરજો આપણે ચીંકું કર્યું તો છેદ કરી લઈએ જેમ કે આપણે તમારા આ એવડી લાઇટ હોય આપણે રિમોટમાં લાઇટ આવે લાઇટ રિમોટની કાઢ ઠાણ્યા કરો મમ્મી તમને કી જાય ત્યાં કંઈ કંઈક માનવ ભાઈના વિલેજમાં કર્યું તમે મને સબસ્ક્રાઈબ કરશો પછી એટલું કાપીને આ કાપી નાખવાનું છે જો પછી આ ભાગ અંદર જવા દેવાનો અને આ લાઇટ આગળ રાખવાની પછી અંદરથી આપણે લાઇટ કરવાની અને પછીનું બીજું આપણે એને આપણું કાપીને તમારા આપણે ઓલી 5 રૂપિયાના લાલ સ્વિચ છે આવડું સ્વિચ એ સ્વિચ માટે જગ્યા કાપી લેવાની જગ્યા કાપી લઈએ જેમ કે આપણે કાપી લઈએ આપણે અંદરમાંથી ઉપર તમારી કાપી લેવાની ઝીંકી એકડી એમ તો સ્વિચ હું કાપીને બતાવું થોડું હા થઈ ગયું ઝીંકી એકડી એમ તો સ્વિચની જગ્યા કાપી લેવાની કામ પતાવી લીધું પછી આપણે ક્યાં વાત સ્વિચ ઉપર કાપવાની સ્વિચની જગ્યા કાપી લેવાની હું કાપું છું હવે આને આપણે હાથેથી બેન્ડ કરી દેવાનું અને આ કાતર મારી દેવાનું એટલે સ્વિચ કાપી લેવાની સ્વિચની જગ્યાએ મૂકી દેવાની પછી આપણે સ્વિચ બધું જોડી પછી તમારો કેમેરો કાંઈ રેડી થશે હું તમને આગલા વિડીયોમાં બતાવી કે આપણે કેમેરો કેવો બન્યો તો ચાલો આપણે આજના વિડીયો માટે એટલું જ મળીએ તમને એક નવા વિડીયોમાં ચાલો કે તમને જય હિન્દ જય ભારત અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ચાલો મળીએ તમને એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત અને આપણી ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટ બોક્સમાં લિંક નહીં આપણે સેકન્ડ વિડીયો પર સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મળીએ તમને એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત